નમસ્કાર મિત્રો આજે આપણે એક એવી શિપિંગ કંપનીના શેર વિશે વાત કરવાના છીએ જે શેરમાં વિદેશી રોકાણકારો ધમધોકાટ રૂપિયા લગાવી રહ્યા છે. તો આ કયો શિપિંગ શેર છે અને હવે તો સ્ટેટ ઓફ હોર્મુઝ પણ ઓપન થઈ જવાનું છે, તો શિપિંગ કંપનીને વધારે ફાયદો થશે. તો આ વિડીયોને પૂરેપૂરો જોજો. જો તમારા જોડે પણ આ કંપનીના શિપિંગ શેર હોય તો કોમેન્ટ કરીને તમે બતાવજો. શેર બજારમાં સ્માર્ટ રોકાણકારો હંમેશા એવા શેરની શોધમાં રહે છે જેની બેલેન્સ શીટ મજબૂત હોય, વેલ્યુએશન સસ્તું હોય અને રિટર્ન આપવાનો રેકોર્ડ શાનદાર હોય. જો તમે પણ આવા જ સ્ટોકમાં ની શોધમાં હોવ તો ધ ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ કંપની લિમિટેડ એટલે કે જી શિપિંગના શેરમાં ખરીદી પર વિચાર કરી શકો છો. આ શિપિંગ કંપનીએ છેલ્લા 5 વર્ષમાં 250% વધુનું ધમાકેદાર રિટર્ન આપ્યું છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ આ મલ્ટીબેગર શેર 3.5% તેજી જોવા મળી હતી. એટલે કે ધ ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ કંપની લિમિટેડ એટલે કે જી શિપિંગના શેરમાં છેલ્લા 5 વર્ષમાં 250% પણ વધુનું રિટર્ન મળ્યું છે. અને વાત કરીએ વિદેશી રોકાણકાર પણ આ શેરમાં ભારે રોકાણ કરી રહ્યા છે. તો આ શેર વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ. ધ ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ કંપની ભારતની પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી શિપિંગ કંપની છે. કંપની મુખ્યત્વે બે મોટા વર્ટિકલ ટેન્કર અને ડ્રાય બલ્ક કેરિયર ક્ષેત્રમાં કામ કરે છે. કંપનીના ફ્લોટમાં હાલમાં 40 આધુનિક જહાજો છે, જેમાં 16 ટેન્કર અને 14 ડ્રાય બલ્ક કેરિયર છે. આ ઉપરાંત કંપનીની સહાયક એકમ ગ્રેટ શિપ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઓફશોર એનર્જી એક્સપ્લોરેશન, લોજિસ્ટિક સપોર્ટ, ઓફશોર કન્સ્ટ્રક્શન અને સમુદ્રમાં તેલની ડ્રિલિંગ જેવા હાઈ માર્જિન ઓફશોર ઓઇલ ફિલ્ડ સર્વિસ સેક્ટરમાં પણ મજબૂત પોઝિશન ધરાવે છે. પછી વાત કરીએ કે ખાસ વાત એ છે કે જી શિપિંગના શેરનું વેલ્યુએશન હજુ પણ સસ્તું છે. 5 વર્ષમાં જોરદાર તેજી પછી પણ આ શેર માત્ર 6.87 પી મલ્ટીપલ પર ટ્રેડ થઈ રહ્યો છે, જે તેના છેલ્લા 5 વર્ષના ઇતિહાસની સરેરાશથી પણ ઓછું છે. સમગ્ર શિપિંગ ઇન્ડસ્ટ્રીનું સરેરાશ પી જ્યારે 11.5 ગણું છે, ત્યારે આ શેર 7 ગણાથી પણ નીચેના ભાવ ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. એટલે કે અત્યારે હાલ પણ જો તમારે ખરીદી કરવી હોય તો આ શેર તમને સસ્તો મળી રહ્યો છે. પછી કંપનીના ડિવિડન્ડ ટ્રેક રેકોર્ડ વિશે વાત કરીએ તો આ કંપની માત્ર શેરની કિંમત વધવાથી જ નફો આપતી નથી, પણ શેર હોલ્ડર્સને નિયમિત કેશ રિવોર્ડ પણ આપે છે. કંપની વર્ષ 2001 થી અત્યાર સુધીમાં 59 વખત ડિવિડન્ડ આપ્યું છે. તાજેતરમાં જ કંપની ₹11.70 પ્રતિ શેરનું ઇન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ સતત 17મું ક્વાર્ટર છે જ્યારે કંપનીએ શેર હોલ્ડર્સને ડિવિડન્ડ આપ્યું છે. જી શિપિંગના શેરનું ડિવિડન્ડ યીલ્ડ 2.48% છે, જે તેની મજબૂત કેશ ફ્લો સ્થિતિને દર્શાવે છે. એટલે કે કંપનીએ વર્ષ 2001 થી અત્યાર સુધીમાં 59 વખત ડિવિડન્ડ આપ્યું છે. એટલે જો તમે શરૂઆતથી જ આ કંપનીમાં રોકાણ કર્યું હોત તો ડિવિડન્ડની ઇન્કમથી જ તમે લાખોપતિ બની ગયા હોત. પછી આ શેરમાં કેમ વિદેશી રોકાણકારો ભારે રોકાણ કરી રહ્યા છે એ જોઈએ તો ભારતીય બજારમાં જ્યાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર એફઆઈઆઈ વેચાણ કરી રહ્યા છે, ત્યારે આ શેર મલ્ટીબેગર શેર ખરીદવા માટે દોડ મચી છે. ડિસેમ્બર 2025ના ક્વાર્ટરમાં એફઆઈએસની હિસ્સેદારી 25.70% હતી. માર્ચ 2026ના ક્વાર્ટરમાં વિદેશી રોકાણકારોની હોલ્ડિંગ વધી 28.44% થઈ ગઈ. જૂન 2023 પછી આ શેરમાં વિદેશી રોકાણકારોની સૌથી મોટી હોલ્ડિંગ છે. એટલે એક બાજુ વિદેશી રોકાણકારો ભારતીય શેર બજારમાંથી વેચાણ કરી રહ્યા છે, પણ બીજી બાજુ આ શેરમાં વિદેશી રોકાણકાર પોતાની ભાગીદારી વધારી રહ્યા છે. પછી વાત કરીએ કે જી શિપિંગે નાણાકીય વર્ષ 2025-26માં કમાણીના બધા જૂના રેકોર્ડ તોડી નાખ્યા. નાણાકીય વર્ષ 2026ના ચોથા ક્વાર્ટરમાં કંપનીએ 855 કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો. આખા નાણાકીય વર્ષમાં કંપનીનો કુલ ચોખ્ખો નફો 2356 કરોડ રૂપિયા રહ્યો. કંપનીનું સતત પોતાનું દેવું ઘટાડતી રહી છે. 16 જૂનના રોજ શેર 2.27%ની તેજી સાથે ₹1415.60 ભાવે બંધ થયા હતા. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી જી શિપિંગના શેર વિશે, જેમાં કંપની 5 વર્ષમાં રોકાણકારોને 250%થી પણ મલ્ટીબેગર રિટર્ન આપી ચૂકી છે અને વિદેશી રોકાણકારો આ શેર ખરીદવા માટે તૂટી પડ્યા છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.